દર્શક મિત્રો, જેનુભાઈ કાથરોટિયા આપ સૌનું સ્વાગત કરે છે. આજના ગુજરાત સમાચારના પ્રથમ પેજ ઉપર એક ઇન્દોરની ઘટના વાંચી. આપ સૌ જાણો છો કે ઇન્દોર મધ્યપ્રદેશમાં આવેલું છે અને વર્ષોથી ભાજપનો ગઢ છે. એટલું જ નહીં પણ RSSનું પણ મહત્વનું મથક છે. આ ઇન્દોરમાં ભગીરથપુરા નામનો એક એરિયા છે. એ એરિયામાં પીવાના પાણીની પાઇપલાઇન, એમાં દૂષિત પાણી ફેલાયેલું હતું. એટલે કે એ પાઇપલાઇન તૂટી ગઈ હતી, એની સાથે ગટરનું પાણી મિશ્રણ થયું હતું અને આખું જ પાણી એ ઝેરી બની ગયું. અને એ ઝેરી પાણી અનેક લોકોએ પીધું, એના ભોગ બન્યા, એના શિકાર બન્યા. અને એમાંથી 3000 માણસો, 3000 નાગરિકો હોસ્પિટલમાં છે. 34 વ્યક્તિઓ ICUમાં છે, છેલ્લો શ્વાસ લઈ રહ્યા છે. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે એમાંથી બહાર નીકળી જાય, સારા થાય. અને 15 વ્યક્તિઓના મોત થયા. હવે આ દૂષિત પાણી અંગે છેલ્લા 1 વર્ષથી આ વિસ્તારના લોકો કોર્પોરેશનને ફરિયાદ કરતા હતા, પણ કોર્પોરેશને કોઈ ધ્યાન ન આપ્યું. અને આપણા શાસકોની એક તાસીર છે કે ફરિયાદ કરે એના ઉપર ધ્યાન ન આપવું, પણ એક ગંભીર પ્રસંગ બને ત્યારે એ દોડવું અને એની ઉપર ધ્યાન આપવું. આવું જ અહીંયા બન્યું. ભગીરથપુરામાં કહેવા મુજબ એક પોલીસ ચોકીમાં એના ટોયલેટનું પાણી એ પાણીની પાઇપલાઇન સાથે પડ્યું. એક શંકા પણ છે કે એકલા ટોયલેટના પાણીથી આવું ઝેરી ન થાય, કારણ કે એ ઝેરી પાણી પીવાથી લોકોને ઝાડા ઉલટી, બળતરાઓ એવી ગંભીર બીમારીઓ થઈ, જેને કંટ્રોલ કરવી, અંકુશ લેવી પણ મુશ્કેલીમાં છે. અને આ પાઇપલાઇન 120 વર્ષ પહેલા, 120 વર્ષ પહેલા જે તે સમયના રાજા એટલે કે હોલકર નું શાસન હતું, એણે લોકોના સારા માટે, ભલા માટે આ પાણીની પાઇપલાઇન નાખી. 120 વર્ષ વીતી ગયા પછી પણ કોર્પોરેશનના અધિકારીઓ, કમિશનરને આની ચકાસણી કરવાનું મગજમાં આવ્યું નહીં, કે વિચાર્યું નહીં, કે તસ્તી પણ ન લીધી. હવે હોનારત બની એટલે શું બન્યું કે તરત જ આપણા એના મુખ્યમંત્રીએ